નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતું મોડાસાના વોલવા ગામમાં ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા। ગત મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં આભૂષણો સહિત રોકડ રકમનો કર્યો હતો હાથફેરો। તસ્કરોએ પેલા મંદિરમાં લગાવેલું કેમેરાનું ડીવીઆર મશીન તોડી કેમેરા કાઢીને કર્યો હતો ચોરીનો હાથફેરો। માતાજીની સોનાની 2 નથ સહિત 3 થી 4 કિલો ચાંદી તેમજ મંદિરની દાનપેટી તોડી તસ્કરો થયા હતા રફુચક્કર। ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં શિવજીના મંદિરની દાનપેટી ઉઠાવીને કેનાલ પર જાળી જોખમમાં ફેંકી તસ્કરો થયા હતા રફુચક્કર। મંદિરમાં આજથી 12 વર્ષ સુધીમાં 3 વખત ચોરી થઈ હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે। વોલવાના મંદિરમાં વારંવાર ચોરી થતી હોવાના કારણે પોલીસ તંત્ર દ્વારા મંદિર આગળ 2 હોમગાર્ડ જવાન રેગ્યુલર મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે। જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। વોલવા મંદિરે આજે રાતે ચોરી થઈ। એમાં ચોદીની આશરે 3-4 કિલો ચોદીનું આભૂષણ હતો, વત્તા માતાજીને સોનાની નથણીઓ હતી, 2 નથણીઓ હતી, એ લઈ ગયા, વત્તા દાનપેટી તોડી છે। દાનપેટી તોડ્યા પછી બાજુમાં રૂમ હતી, રૂમની અંદર કેમેરાનું મશીન ડીવીઆર મશીન હતું, એ પણ ચોરી ગયા છે। શિવજીની દાનપેટી 3 વખત પહેલાં ચોરી થઈ, એટલે મેં અહીં મંદિરમાં રાખતા હતા, એટલે શિવજીની દાનપેટી હતી એ ડબ્બો એ પણ લઈ ગયા છે, વત્તા બીજા 2 નાની નાની દાનપેટીઓ હતી મંદિરના અંદર મૂકેલી, એ લઈ ગયા છે। આ વખત 12-13 વર્ષની સામાન મંદિરનો હતો, જે માતાજીનો આભૂષણો, એમાં કંઈ પણ કશું રહ્યું નથી, બધાની ચોરી થઈ ગઈ છે। અંદાજે કેટલા કિલો ચોદી? અંદાજે 3-4 કિલો ચોદી અને દાનપેટીઓ અને પેલું મશીન, આ બધું ચોરાઈ ગયું છે। આજે સવારે 4 વાગે ખબર પડી, સેવક આવ્યા ત્યારે કે મંદિરે આવી ચોરી થઈ છે।